La 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 la. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરવો છે? હા હા ચોક્કસ. તમે જો પ્રેમથી પૂછશો તો ના થોડી પડાય. પૂછી લીધું ને પ્રેમથી. હવે પ્રેમથી કહી રહી છું, ઓફિસે જઈને કરી લેજો. શું શું કહ્યું? બા ચા નાસ્તો શું કામ કરવાનો? યાર તને ખબર છે ને કે મને તારા હાથની ચા નો પીવું ને ત્યાં સુધી મારો દિવસ નથી ઉગતો. પણ એમાં એવું છે ને, કામ કરી કરીને મારા તો હવે એટલા દુખવા લાગ્યા છે ને કે હવે મારાથી કોઈ કામ નહીં થાય. હાથ દુખે છે ક્યાં બતાવ. લાવું તને હાથ દબાઈ દઉં. હા મહેંદી ચાલી ગઈ, નવી કરાવી લેજે. ઓકે હવે ચા બનાવ. નહીં, ચા નાસ્તો તો આજે નહીં જ બને. આ એક દિવસ બહાર ચા નાસ્તો કરશો ને તો ખબર પડશે તમને મારી વેદના, કે હું ઘરમાં કેટલું કામ કરું છું. માણસ થાકી જાય ને નકરું કામ કરી કરીને. તમારા બેન બા આવ્યા છે પણ એ તો મહેમાન બનીને આવ્યા છે, એમને તો કઈ કામ કરવું છે નહીં. દામિની યાર ફરીથી તે જ વાત શરૂ કરી. તું બધી વાતમાં સિયાને શું કામ વચ્ચે લાવે છે? મારે તો સિયા બેન એકે વાતમાં વચ્ચે નથી લાવવા, પણ શું કરું, બધી જ વાતમાં એ વચ્ચે આવી જાય છે. તો એક તો પોતાનું ઘર મૂકીને અહીંયા આવી ગયા છે. કેટલું સારું એવું ઘર ગોતી દીધું હતું એમને. અરે શું કમી હતી ત્યાં? પૈસે ટકે સારા હતા, સંસ્કારી હતા, માણસો સારા હતા, પણ નહીં, ત્યાં એમને રહેતા ના આવડ્યું. મને ત્યાં કામ કરવું પડે છે, કઈને અહીંયા આવતા રહ્યા. હશે હવે, એ તો જેવી જેની કિસ્મત. અને કદાચ એવું પણ બને કે એ બંને વચ્ચે બનતું ના હોય અને સિયા આપણને બધી વાત ન કરતી હોય. છોડને હવે, એ અત્યારે શોખમાં છે તો આપણે એને સાચવવી જોઈએ. કોઈ શોખમાં નથી. મેડમ આરામથી 10:30 ઉઠે છે, ઉઠીને પહેલા તો પોતાનું વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ જોશે, પછી મને ઓર્ડર કરીને મારી પાસે ચા નાસ્તો મગાવશે. એમને ચા નાસ્તો ના ભાવે તો એમને ભાવતું મારે બનાવી દેવાનું. પછી પાછો ફોન લઈને બેસી જશે, પછી ફ્રેશ થશે, પછી બપોરનું જમવાનું જમશે, પછી પાછા સૂઈ જશે. સમજી ગયો, એનું આખું રૂટીન ટાઈમ ટેબલ હું સમજી ગયો. હવે શું કરવાનું છે એ કહો. કરવાનું એમ છે કે મમ્મીને તો હું કઈને થાકી ગઈ, પણ એમની દીકરી આગળ છે ને કાંઈ નહીં બોલી શકે. વધ્યા તમે તો તમે જઈને સિયાબેનને સમજાવો. સારું, હું 4-5 દિવસમાં અઠવાડિયા પછી વાત કરી લઈશ. 4-5 દિવસ, અઠવાડિયું, વરસ દિવસ કહી દેવું હતું ને. બસ તો હું એ જ તો કહેતો હતો, હું શાંતિથી વાત કરી લઈશ. ઠીક છે, તો શાંતિથી છે ને હું પણ મારા ઘરે જતી રહીશ. યાર આ કેવી વાત થઈ? આ વાતમાં પિયર જવાની ધમકી કેવી આપે છે તું? હો, કોઈ ધમકી નથી આપ્યા. આ વખતે છે ને સાચું કહી રહી છું, 110% હું મારા ઘરે વહી જઈશ. સાચું જઈશ ને? સાચે જ જતી રહીશ. ફરી નહીં જાને? નહીં ફરું. પાછી નહીં આવ ને? નહીં આવું. ઓકે, તો હું ગોવાની ટિકિટ કેન્સલ કરી નાખું ને? હા, તો બંનેની કેન્સલ કરવાની ને? ના ના, શું કામ? મારે તો જવાનું જ છે. તારે નથી આવવું ને? તારે પિયર જવું છે ને? હા હા, જાઓ. પેલી ઓફિસની પેલી રિયા છે ને એની સાથે જાઓ. પૂછી લઉં. રોનક, સિરિયસ વાત કરું છું. મારે અત્યારમાં એ બધી સિરિયસ વાત નથી કરવી. આપણે સાંજે આવીને વાત કરશું ને. અને તું આટલું બધું શું કામ મગજ પર લે છે? હવે બે ઘરના કામ તું કરે, સિયા કરે કે કોઈ પણ કરે, શું ફરક પડે? ફરક પડે છે ને. તમને ખબર છે, કારણ કે સિયાબેન સાથે સાથે મને એવું કહેતા હતા કે તમારે જેટલા દાવ પેચ રમવા હોય ને એટલા રમી લો, જેટલું સમજાવો એટલું સમજાવી લો, પણ હું મારા સાસરીએ પાછી નહીં જાઉં અને બીજા લગ્ન કરાવવાની તો વાત પણ ના કરતા. અને હું પાછી આવી છું ને તો હવે આ જે પ્રોપર્ટી છે ને એમાં પણ ભાગ લઈને જઈશ. 1 મિનિટ, શું કહ્યું તે? પ્રોપર્ટીમાં એનો કયો ભાગ? એ તો હવે તમારી બેનને ખબર હોય ને. એ સમજે છે કે આજે પપ્પાની મિલકત છે એમાં એમનો બરાબરનો ભાગ લાગે છે. આ તો પપ્પાની મિલકત છે તો એનો કરિયાવર ને લગ્નનો ખર્ચો કર્યો ને. કેટલું સોનું કરાવી દીધું હતું, આટલો કરિયાવર આપ્યો હતો. બરાબર છે? જીદમાં ને જીદમાં બધું મૂકીને આવી ગયા છે બેન. તો હું શું કરું? મારી ભૂલ તો નથી ને, તમારા બેનની ભૂલ છે, તો એમને કહો. સારું, હું એની સાથે વાત કરી લઈશ. ઠીક છે? અને તું યાર સવારમાં આ બધી મગજમારી ન કર. ચા નથી પીધી હજી મેં. મારે પણ મગજમારી નથી કરવી ને, એટલે જ તો પહેલા કીધું હતું કે ઘરમાં એક નોકરને લઈ આવો, પણ નહીં, આ ફ્રીમાં નોકર મળી ગયો છે ને પછી બીજાની શું જરૂર પડે? સોરી, તે મને આની પહેલા પણ કહ્યું હતું. મેં ખરેખર દિલથી કોશિશ કરી પણ નોકર નથી મળતો. પણ હું તને પ્રોમિસ કરું છું કે તારા માટે એક સસ્તો, સુંદર અને ટકાઉ નોકર લાવીને જ રહીશ. નોકર નથી મળતો? અરે ગોતવાતી છે ને ભગવાને મળી જાય, તમને એક નોકર ના મળે? ઠીક છે, ચાલ હું જાઉં છું. બાય. અરે 1 મિનિટ, ક્યાં જાવું છે? વાત ચાલુ હતી ને, અહીંયા અધૂરી વાત મૂકીને કોણ જાય? અરે તે કહ્યું ને કે ગોતવાથી તો ભગવાન પણ મળી જાય. હું બહાર જઈને ગેટ ઉપર બૂમ પાડું છું, નોકર નોકર. એક બે નોકર તો આવી જ જશે ને.
તમને પણ 3 તાળી આપવાની જરૂર છે હા આ ફાલતુની વાતો મૂકો અને મારા માટે છે ને એક કામ કરે ને એવો નોકર લઈને આવજો. પેલા ચા બનશે ને તો જ નોકર આવશે. ચા નહીં બને તો નોકર પણ નહીં આવે. પાક્કું પાક્કું 100%. લોક કિયા જાય. ફરશો નહીં ને? ચા નહીં બનાવતું, હું નોકર લાવી આપીશ, પણ પ્લીઝ ચા. જાઉં છું. હે ભગવાન આને તો કોઈ સમજવું જ નથી. હે ભગવાન, હવે આ નણંદ ભોજાઈના યુદ્ધમાં મારી રક્ષા કરજે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ઓફિસે જવા નીકળે છે? હા બસ 5 મિનિટમાં નીકળું જ છું. ચા નાસ્તો કરી લીધો? ના, કંઈક દામિની કામમાં છે તો નથી બન્યું. હું બહાર ખાઈ લઈશ. બેટા તું ફ્રી છે તો મારે થોડી વાર તારી સાથે વાત કરવી છે, જો તારે ઓફિસે મોડું ન થતું હોય તો. ના ના, બોલો ને, શું વાત છે? હા, ઘરમાં દિવસે ને દિવસે ઝઘડા વધી રહ્યા છે. જો હું દામિનીનો વાંક નથી કાઢતી, પણ કહેવાનો મતલબ એમ છે કે સિયા જ્યારથી અહીંયા આવીને ત્યારથી એ તો કંઈ કામ કરતી જ નથી. એટલે સ્વાભાવિક છે, દામિની કે એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય તો એને ગુસ્સો આવે. એટલે કામમાં બંને વચ્ચે બહુ વધારે પડતી તત થાય છે અને માથાકૂટો તો એટલી બધી વધી ગઈ છે કે ત્રીજા ઘરે સંભળાય છે. મમ્મી, મને બધી ખબર જ છે. તમારે દામિનીનો બચાવ કરવાની પણ જરૂર નથી કે એનો વાંક નથી. એકચ્યુઅલી વાંક બંનેનો છે ને કોઈનો નથી. આવું છે, દામિની પણ ક્યારેક ક્યારેક વધારે પડતું બોલી જાય છે અને સિયા છે કે કોઈ વાતમાં સમજતી જ નથી. જો બેટા, દૂધતી ગાય હોય ને એના પાટાએ સહન કરવા પડે. હવે દામિની ઘરના બધા કામ કરે છે, આખો દિવસ એ પણ થાકી ગઈ હોય અને ઘરમાં બેસીને કોઈ વ્યક્તિ કામ ન કરે ને એની તો સ્ત્રીને હંમેશા સૌથી વધારે પડતી ચીડ હોય. અરે સિયા ઘરમાં નહોતી તો દામિની બધું કામ કરતી જ હતી ને. અરે હું કરાવવા લાગતી તો પણ મને ના પાડતી હતી, પણ જ્યારથી સિયા ઘરમાં આવી છે ને ત્યારથી એનું આખું વર્તન જ બદલાઈ ગયું છે. સાચી વાત છે. ક્યારેક ક્યારેક મને સિયા ઉપર એટલો ગુસ્સો આવે છે, પણ હવે બહેન છે એટલે હું કંઈ બોલતો નથી. બાકી ઘરના કામ કરવામાં શેનું આળસ કે શરમ? ઘરના કામ તો કરવા જ પડે ને, એ પછી પિયર હોય કે સાસરે, શું ફરક પડે? એને વાંધો જ તો એ છે, કામ જ નથી કરવું. અરે આ છૂટાછેડા થયા એની પાછળ બેટા તનેય ખબર છે, મનેય ખબર છે ને દામિનીનેય ખબર છે કે આપણી દીકરીનો જ વાંક છે, તારી બેનનો જ વાંક છે. પણ આપણે સમાજમાં જઈને થોડું એવું કહી શકશું, પણ એના મોઢા ઉપર 1% શરમ દેખાતી નથી. સાચી વાત છે, પણ મમ્મી હું તમને પહેલા જ કહેતો હતો, જ્યારે કોલેજમાં હતી ને હું તમને કહેતો કે મમ્મી આના પર થોડું ધ્યાન રાખો અને થોડા ઘરના કામ શીખવાડો, કારણ કે એ દિવસ રાત બહાર ફર્યા કરતી એની ફ્રેન્ડ લોકો સાથે. ઘરનું કામ કહીએ તો મોઢું ચડી જતું. ત્યારે પણ મેં તમને ટોકેલા, પણ તમને ત્યારે દીકરી પર વધારે જ પ્રેમ ઉભરાતો હતો એટલે તમને એનું કોઈ પણ નેગેટિવ વસ્તુ દેખાતી નહોતી. એવું નથી બેટા, ત્યારે મને એવું હતું કે સિયા કોલેજ કરે છે, અરે હું એને ઘરના કામમાં વ્યસ્ત રાખીશ ને તો કોલેજમાં સારી ટકાવારી નહીં આવે. બસ આની સિવાય બીજું કોઈ કારણ નહોતું. મને એક વાતનો જવાબ દે, ભગવાને હજુ તમારે ત્યાં કોઈ સંતાન આપ્યું નથી, પણ કદાચ તારા ઘરે દીકરી આવે તો તું કે દામિની એવું ઈચ્છો કે હું એની પાસે કામ ન કરાવું ને એ સાસરેથી પાછી આવે? ન ઈચ્છો ને બેટા? ના ના મમ્મી, હું તમને કોઈ ટોન્ટ મારવા કે સંભળાવવાની વાત નથી કરતો. હું કહું છું કે આપણે જ થોડી એને બગાડી છે અને રહી વાત ટકાવારીની, અને ગમે તેટલું ધ્યાન આપીએ એને, આપણે ભણવા માટે સમય આપીએ, પણ છેલ્લે તો એટી કેટી જ લાવતી હતી. એટલે કે ન ભણવામાં કંઈ ઉકાળ્યું કે ન ઘરના કામ શીખી, એના લીધે જ આજે તકલીફ પડે છે. પોતાના પર ઇન્ડિપેન્ડન્ટ હોત તો એના સાસરીવાળા પણ એની વધારે કદર કરત. કમસે કમ એક ઘરના કામ ન કરે પણ બહાર એક જોબ કરી શકત. સાચી વાત છે, પણ એ વ્યક્તિને ઘરનું કે બહારનું કામ જ નથી કરવું. એને શાંતિથી આમ આમ મસ્ત રાણી સાહેબાની જેમ જિંદગી જીવવી છે. અરે એના સાસુ સસરા, અરે આપણા કુમાર, તું જોતો કોઈનામાં 1% વાંક નથી, કોઈ ઊંચા અવાજે બોલે એમ નથી. પણ ના, આ મહારાણીને ત્યારે એવું નથી. જો બેટા જાજી વાતના ગાડા ભરાય, આ બંને વચ્ચે જે ઝઘડા ઊભા થાય છે ને એનું કારણ એક જ છે, કામ. હવે આ કામ કરી શકે ને એવો એક નોકર તું આ ઘરમાં લઈ આવ. અરે મમ્મી,
દામિની દરરોજ ઉઠીને મને પૂછે છે કે નોકરનું શું કર્યું, પણ હવે હું ક્યાંથી લાવું? હું પણ કોશિશ કરું છું, ઓફિસમાં પણ વાત કરી છે, મારા ફ્રેન્ડ સર્કલમાં પણ બધાને કહ્યું છે, પણ આજકાલ નોકરો જલ્દીથી મળતા નથી, એ તમને પણ ખબર છે. જો બેટા તપાસ કરતો રહે, સારો વ્યક્તિ જો મળી જાય ને તો આ ઘરની કંકાસની જે બારી છે ને એ બંધ થઈ જાય. સાચી વાત છે મમ્મી, અને હું કોશિશ કરું જ છું, કારણ કે આ રોજ રોજના કંકાસ ઝઘડા મને પણ નથી ગમતા. સિયા કામ કરે ન કરે એનાથી મને મતલબ નથી, મને મતલબ છે ઘરની શાંતિથી. મને ઘરમાં શાંતિ જોઈએ છે. એ નહોતી ત્યારે આપણે બધા કેટલા રાજી ખુશીથી રહેતા હતા ને. આજે તો હવે હાલત એવી થઈ ગઈ છે કે ડેઈલી આવું ને દામિનીનું મોઢું ચડેલું જોઈ. આજે તમારા મોઢા પર પણ નિરાશા દેખાય છે. તો હું કંઈક કરું છું. મારી ઓફિસમાં એક પિયુન છે, હું એની સાથે પણ વાત કરી જાઉં, કદાચ એના ધ્યાનમાં કોઈ હોય અથવા તો એ પોતે માની જાય તો એને પાર્ટ ટાઈમ આપણે રાખી લઈએ. સમજો છો બેટા કે પુરુષ જ્યારે ઘરે આવે ને ત્યારે હસતા ચહેરા જોવે તો અડધો થાક તો એનો આમનામ ઉતરી જાય છે. પણ હવે શું કરીએ, તારા પપ્પાના ગયા પછી ક્યાંક ને ક્યાંક આ ઘરને સાચવવામાં હું નિષ્ફળ ગઈ હોય ને એવું મને લાગે છે. મમ્મી પ્લીઝ, તમે આવી વાત ન કરો. તમે તમારી જવાબદારી બધી જ નિભાવી છે, બરાબર છે. હવે છોકરું એવું નીકળે તો એમાં કંઈ માવતરનો જ વાંક નથી હોતો. બહારથી પણ ક્યારેક ખોટા સંસ્કારો મળી જતા હોય છે, એટલે સિયાનું ગ્રુપ સર્કલ પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ માટે જવાબદાર છે. ઠીક છે, મોડું નથી થતું તને? મેં તને વાતું એ લગાડી દીધું. જા જલ્દી. હા, હું નીકળું છું અને હું ઓફિસમાં વાત કરીશ. શાંતિથી ગાડી ચલાવજો. જી ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, અરે તમે શું કામ ચિંતા કરો છો સાહેબ? જુઓ, નાના કામ તો હું કરતો જ નથી, મોટા કામ સિવાય આપણે લેતા જ નથી. હા, અરે ઊભા રહો, હું શું કહું છું. હા, હાલો તમને ફોન કરું. હા, કેમ છો સાહેબ? બસ મજામાં. ક્યાં જાય છે? આ બાજુ? બસ જુઓ ને, આમ આંટો મારવા જતો હતો પેલી બાજુ. અચ્છા, નવરો લાગે છે. નવરો તો કામ તો કઈ છે નહીં આપણે, એટલે આજ તો રજાનો દિવસ છે મારે, એટલે વિચાર્યું કે એક મીટિંગ કરતો આવું. મીટિંગ? હા, આ જુઓ, આ છે ને મોટી મોટી ઓફિસોમાંથી મને ફોન આવે, પણ છે ને મારે કઈ ઓફિસમાં કામ કરવા જવું ને એ મારે વિચારવાનું, એટલે એના માટે બધી મીટિંગ ગોઠવેલી હોય સાહેબ. હા, જમાનો છે તારો પણ આદિ. સાંભળ ને, આ ઓફિસના કામ કરવામાં શું મજા આવે? એના કરતા ઘરના કામ કર, મજા આવશે. શાંતિની કોઈનું સાંભળવાનું. એ સાહેબ, બોલવામાં ધ્યાન રાખો તમે. હું અને ઘરના કામ, હા, વીઆઈપી નોકર છું. આ છે ને સારી સારી ઓફિસના કામ કરું છું. અમિતાભ બચ્ચન થી લઈને મુકેશ અંબાણી સુધીના મને ફોન આવી ચૂક્યા છે. એ બધાના કામ એ નથી કરતો, અને તમે મને ઘરના કામ કરવાનું કહો છો. તને અમિતાભ બચ્ચન નો ફોન આવ્યો તો? અરે હા, એને રૂબરૂ મને કીધું કે તમે આવો મારા ઘરે, પણ મેં ના પાડી. મેં કીધું નહીં, હું ન આવું. ઐશ્વર્યાની બહુ કચકચ હશે નહીં? આવે, મને ત્યાં ફાવે નહીં એક જગ્યાએ બંધનમાં રહેવું, એટલે. અને આ તો તમારી ઓફિસમાં છે ને પ્યુનનું કામ એટલા માટે કરું કે આપણને છૂટછાટ મળે. મારા ટાઈમે આવું ને મારા ટાઈમે જાવ. આ બોસ મગાવે ચા તો હું લાવું કોફી, સમજ્યા? સાંભળ ને આદિ, એક કામ છે ને તારાથી જ થાય એવું છે. જુઓ શેઠ, આ કામ છે ને હું કરી દઉં, પણ મારા લાયક હોય તો. તારા લાયક જ છે એમ સમજ ને, કે તારા માટે જ બન્યું છે. આ તો એ આમના મફતમાં નહીં થયો સાહેબ. પૈસા આપીશ ને? હા તો બોલો, શું કામ છે? મારા ઘરે એક નોકરની એટલે કે સર્વન્ટની જરૂર છે. હમણાં મેં પહેલા કઈ કીધું, સમજાણું નહીં તમને? પણ મારી વાત તો સાંભળ. જો તે કીધું ને કે આપણા ટાઈમે આવવાનું, આપણા ટાઈમે જવાનું, બરાબર છે, મોજથી કામ કરવું છે ને, વીઆઈપી. તો મારા ઘરમાં વીઆઈપી કામ જ છે. ઘરે સરસ છે, પૈસા આપણે છે, બરાબર. ખાવા પીવાનું તું કે, પગાર તું કે, ટાઈમિંગ તું કે, બોલ પછી. નથી કરવું, ના પાડું છું ને તમને. ઘરના કામ હું નથી કરતો. અને મારી વાત સાંભળો, આ બીજું ભણતો ને, બીજું ત્યારે હું ઘરના કામ કરતો, અને ત્યારે ભણવાનું મૂકી દીધું અને ઘરના કામ એ મૂકી દીધા. ત્યારથી છે ને આ ઇમ્પોર્ટન્ટ કામ જ રાખું હું. એકવાર ટ્રાય તો કર. સાચું કહું, બહુ મજા આવશે, અને મારા ઘરમાં તને રહેવાની મજા આવશે. જીવ લેશો મારો? ના ના, સવારમાં કોઈ મળ્યું નથી તમને? અરે રાવ ને ભાઈ સાહેબ. આદિ જો
હું તને હાથ હાથ જોડ- તો પકડતા જ નહીં સાહેબ, તમને કહી દઉં છું. અને જેને આ મારી પાસે હાથ ના જોડો, હું તમને કહી દઉં છું, મને મારે ઘરના કામ ન કામવાળાની ફાવે. બહુ મને જરૂર છે. આવડે જ નહીં ઘરના કામ. મારે બહુ જરૂર છે. અરે જરૂર હાલ પણ બે- તમ- હાલ ને, ઘરે- અરે પણ આદિ આદિ ના પાડું છું ને સાહેબ. પણ હું કહું છું ને, આ રિક્વેસ્ટ કરું છું ને, એટલું નહીં માન મારું. હું કોઈનું નથી માનતો. મારા બાપા કહે ને તો એને ના પાડ દઉં, પછી તો ક્યાં વાત આવે. પગાર આપીશ ને, તું બોલ ને કેટલા જોઈએ? 3000. કેટલા? 3? આ ફોનનો હપ્તો કેટલો આવે તમને ખબર છે? તે આઈફોન લીધો? આનો હપ્તો કેટલો આવે તમને ખબર છે? મારે આજ લેવો છે. કેટલાનો આવે? આ 90,000 નો ફોન છે અને 5,000 નો હપ્તો આવે ને તમે મને 3,000 આપશો એમ? ગાડી ચાલુ કરો ને નીકળો. 4,000. 4,000 માં હું ન કરું કામ. હો, એક વાસણ એ ન ધોઉં 4,000 માં તો. 5 5,000 અને ખાવા પીવાનું મારા તરફથી. અરે 5,000 માં તો સાવણી આમ પગથી ઊંચી કરીને હાથમાં પકડીને આમ ઘા કરું, ખાલી વાત કરો તે. આ તો એટલું કરી દે છે. આ ઘરે તો અરે નથી કરવી ભાઈ તમારી સાવણી. હા, જાઓ. 5100 સુકનના બેહી જા. હવે તો હું આપું? હે, નંબર મોકલો તમારો, ગૂગલ પે કરું? ના ના બોલો ને. 6,000 તારા માટે 6. છ માં નો પતે. હા, તમને મને પહેલા એ કહો કે તમે મારી પાછળ શું કામ પડ્યા છો? હા, ભાઈ મારે નોકરની બહુ જરૂર પણ છે. હું કામ? ઘરમાં તમારે કોઈ નથી કામ કરે એવું? નથી કરે એવું મારે કરવું પડશે. કેટલા સભ્યો છો ઘરમાં? મમ્મી છે, વાઈફ એક, છે, બે, પછી બેન હમણાં પાછી આવી છે. 3 જણા છો ઘરમાં. હું છું ને. આ તો 4 જણા ત્યાં ઘરના કામ ન કરી શકો કેવા માણસ અચ્છા, છો? કામ માટે હું કામ મને ગણે છે? અરે 3 ઘરમાં લેડીઝ હોય, તમે જરા વિચાર તો કરો. હા, ઘરના કામ માટે નોકર નો રાખવાના હોય. ઘરના કામ તો એ આમ ફટાક કરતા કરી નાખે, ફટાક. તને શું લાગે? તે મને ઓફિસમાં જોયો છે ને? ક્યારેય કોઈનું સાંભળ્યું છે? કોઈની સામે રિક્વેસ્ટ કરતા હાથ જોડતા જોયો છે? આજે તને હું કામ માટે હાથ જોડું છું તો કંઈક તો મારી મજબૂરી હશે ને. તું 7,000 લઈ લેજે, તું બેસ. અરે બીજો કોઈ નોકર ગોતી લ્યો, ગમે ત્યાંથી નોકર મળી જાહે. અને આજકાલ અમારો છે ને સમય આવ્યો છે. 8,000. સમય આવ્યો એમ કીધું, માર્કેટ 9,000. અમારું અપ છે. 9,000. 9 નો પતે સાહેબ. 10 ફાઇનલ, 10 પાક્કા, 10 પૂરા. કેવી 10 વાત. કદમ. કેટલી કલાક? તું કે આપણે નક્કી કરશું. આખા દિવસની અંદર 60 મિનિટ. હે? પૂરી 60 મિનિટ કામ કરીશ. 60 મિનિટ. એક કામ કર, ના તેરા ના મેરા, 60 ની 120 કરી દે. હું પગાર દોઢો કરી દઉં. 15,000. 15 આપ્યા. જો આનાથી હારી ઓફર કોઈ નહીં આપે ને કામ તારી મરજીનું, ખાવા પીવાનું મળશે, હલવા પૂરી મળશે. મારા ઘરે દરરોજ કંઈક ના કંઈક બને છે મસ્ત મસ્ત. સ્વીટ ને હવે તો તારે જ બનાવવાનું, જે બનાવો એ બનાવી નાખવાનું. એમ? હા, આ તો તમે આટલા હાથ પગ જોડ્યા એટલે, બાકી હું કોઈ દિવસ ઘરના કામ તો કરતો જ નથી હો. અને વિચાર કરું છું હજી, હા નથી પાડતો. આ તું ઘરે આવ, મારું ઘર બતાવું, પછી આપણે નક્કી પણ આ તમારું ઘર કઈ બાજુ આવ્યું હા, છે? હું તને રસ્તો બતાવી દઉં. હાલ આ પછી. પણ આમ જો હજી આપણી હા નો સમજતા હો. હા, હું તને મનાવી લઈશ. હા, નક્કી કરીએ. હાલો આવો બધાય. ટકાટક એક નંબર રૂમ છે હો મેડમ તમારો તો. આ તમારો રૂમ ને? વાહ, શું રૂમ છે. હા, જબરદસ્ત. હા મેડમ, તમે જરા ચિંતા નહીં કરતા. એટલે મારો કહેવાનો મતલબ કે હું છું ને, હું આવી ગયો છું હવે આ ઘરમાં. હા, કામકાજના બાબતમાં જે હું નીચે બોલ્યો હતો ને, એ જરાક મસ્તી કરતો હતો. એમાં હું શેઠ હારે આપણે જામે બહુ, એટલે આપણે એને ડરાવ્યા જ કરીએ. એ નકર છે ને એ વધારે કામ કરાવે મારી પાસે. એટલે આપણે કીધું કે ભાઈ તમારે આ કરવાનું, બાકી તમને કોઈને કંઈ કામ નહીં કરવા દઉં, બધું હું સંભાળી લઈશ. જલસો કરવાનો તમારે. હા, તો સૌથી સારું. અને હું બીજું શું કહેતી હતી, આ નીચે જે બેડરૂમ છે ને એ મારા ભાભીનો છે. એ સરખો સાફ નહીં કરો ને તો ચાલશે, એ જાતે કરી નાખશે. પણ મારો બેડરૂમ છે ને એકદમ ચમકાવી દેવાનો. અરે કેમ નહીં. હા, તમારા રૂમને તો આમ સ્વર્ગ કરતા પણ સુંદર રૂમ બનાવી દેવો છે. અને તમારી વાત ઉપરથી મને એવું લાગ્યું કે ભાભી સાથે થોડો અનબન છે. એવું નથી, પણ છે ને મારા ભાભી જેવા છે. હા, છે જ એવા. મેં જોયું અહીંયા ઘરમાં આવ્યો એટલે તરત ખબર પડી ગઈ મને કે કોણ કેટલામાં છે. હા, તમે જરાય ચિંતા નહીં કરતા. તમે સાચા માણસ છો અને સાચા માણસ હંમેશા દુઃખી થતા હોય. સાચી વાત ને? હા, એકદમ સાચી વાત. હા, તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? મારા
લગ્ન થઈ ગયા હતા અને ડિવોર્સ પણ થઈ ગયા. ઓહો બાપરે, કેમ આ કઈ પ્રોબ્લેમ હતો? હા, પ્રોબ્લેમ હોય તો જ ડિવોર્સ થાય ને. હા, એ વાત પણ સાચી, ખરેખર. હા, પણ ચિંતા નહીં કરતા. આ જુઓ, હા, જે થતું હોય ને એ સારા માટે જ થતું હોય મેડમ, હું તો એવું માનું. કારણ કે છે ને, આપણે કોઈ પણ વસ્તુ પાછળ દોડીએ ને તો એ વસ્તુ આપણી ન થાય, પણ એ વસ્તુ આપણી પાસે આવે એવી ઈચ્છા ધરાવીએ ને તો એ વસ્તુ આવે જ. તમને એમાં નહીં સમજાય. એ છે ને બધું આમ ઊંચા લેવલનું કામકાજ છે અને એ તો છે ને મગજ એટલું દોડાવવું પડે ને મેડમ કે વાત જવા દો. અને હવે તો મેં નક્કી કર્યું છે કે તમારા ઘરમાં છે ને હું કામ નહીં કરી શકું, કારણ કે મને સારું નહીં લાગે. કેમ? એટલે મારો કહેવાનો મતલબ કે હું બીજા 2 નોકર મોકલી દઈશ ને. ના ના, એવું નથી કરવું. તમે જ કરજો ને. આપણો સ્વભાવ ગમ્યો લાગે જ તમને? હા, ટકાટક. કાંઈ વાંધો નહીં મેડમ, આ તમારા માટે હો ખાલી. બાકી તો મેં નક્કી કર્યું હતું કે તમારો ભાઈ 15,000 રૂપિયા આપવાનો હતો, 3,000 વાળા 2 નોકર રાખવાનો હતો. કેટલા? 2, 6,000 જ જાય તોય 9,000 આપણા ખીચામાં પડે મહિને. કેટલા? કાંઈ નહીં કરવાનું. તમારું માઇન્ડ તો બહુ સારું ચાલે છે. અરે માઇન્ડ એટલે તમે વાત જવા દો. આ કેટલી ઓફિસોના વહીવટ હું કરી નાખું બેઠો બેઠો. હો, કાંઈ કરવાનું ન હોય. અને આ તો ખાલી નોકરી કહેવાની, બાકી આપણે કયા નોકરી બોકરી ઉપર છીએ નહીં, સમજ્યા તમે? તો મેડમ, તમે તો ભણેલા ગણેલા છો ને? લાગે છે એવું? હા, લાગે છે ને. હા, લાગે જ ને. ભણેલી જોઉં ને. તો કાંઈ નોકરી બોકરી કરો છો કે? હું શું કામ નોકરી કરું? અમારા પપ્પાના ઘરે એટલું સારું છે તો મારે નોકરી કરવાની કઈ જરૂરત નથી. એ વાત સાચી. હા મેડમ, એકદમ સાચી વાત છે. હા, શેઠ પાસે પૈસા જેટલા છે નહીં? તમારે પ્રોપર્ટી જાજી કે નહીં આમ? હા, એ તો બધું મારા પપ્પા મૂકીને ગયા છે. ઓહો, હા, બધું સંભાળવાનું ભઈલો એકલો કેમ? હા, એ જ ને. જો અત્યારે મારા પપ્પા હોત ને તો આવું કાંઈ ઘરમાં ના થતું હોત. અરે તમે જરાય ચિંતા ન કરો ને, હું આવી ગયો છું ને. હા, હંમેશા હું તમારું ધ્યાન રાખીશ, તમારી સાથે જ છું. અડધી રાતે કામ પડે ને તમારે તો મને ફોન કરવાનો. કઈ પણ તકલીફ હોય, ઘરમાં ઝઘડો થાય, આ ઘરમાં હવે ઝઘડાઓ નહીં થાય. હું આવી ગયો ને, હવે તમે જુઓ ઘરમાં શાંતિ જ રહેશે, બધાને પ્રેમ જ ઉભરાશે, બીજું કાંઈ નહીં થાય. એવું? હા, કઈ રીતે? જુઓ, પ્રેમ વેચવો પડે. હું મારો પ્રેમ તમને થોડો આપું એટલે આપણે તમારી કાળજી રાખીએ, ધ્યાન રાખીએ. તમે હજી કઈ કામ ચીંધો એ પહેલા હું કામ કરી નાખું, એને પ્રેમ આપ્યો કહેવાય. તમને મારા પ્રત્યે લાગણી ઊભી થાય કે વાહ, શું કામ કરે છે. એવી રીતે આખા ઘરને એવો પ્રેમ વેચી દઈશ ને કે કોઈ એકબીજા હારે રખાણ સિવાય કાંઈ નહીં કરે. સમજે તમે? તમે વાતો તો બહુ મોટી મોટી કરો છો. હવે તમારું કામ જોઈને ખબર પડે. હા, એટલે હવે કામ શરૂ કરી દો, નહીતર તમારે જ લેટ થઈ જશે. સાચી એક વાત કહી દઉં હા. મેડમ, તમે બહુ સારા છો અને હા, બ્યુટીફુલ. ફૂલડા જેવા છો અને સ્વભાવ તમારો હાવ માખણ જેવો, ગમે ત્યારે ઓગળી જાય. એટલે ભોળા માણા, ભોળા. તો હું તો છે ને મારા મમ્મીને કહેતી જ હતી કે હું સાવ ભોળી છું, પણ નહીં, મારા ભાભી, મારા મમ્મી કોઈ માનવા તૈયાર જ નહોતું કે હું ભોળી છું એમ. પણ હું કહું છું ને, તમે ખરેખર ભોળા છો અને હા, સુંદર પણ બહુ છો. હા, જલ્દી તમારું કંઈક થઈ જાય એટલે આ જે સંબંધ તૂટ્યો છે એ ફરી પાછું કંઈક મેલ પડી જાય. ના ના, મારે હમણાં ક્યાંય નથી કરવું. હું એના કરતાં મારા પપ્પાના ઘરે એ લીલા લહેર ન કરું. હા, એ વાત પણ બીજાના ઘરે લગ્ન કરીને જાઓ, પછી ત્યાંય કામ કરવું પડે. અહીંયા મેં કીધું જ હતું કે નોકર રાખી દ્યો તો છૂટાછેડા નહીં આપું, પણ એમણે નોકર ના રાખ્યો તો હું શું કરું? બરાબર ને મેડમ? સાચી વાત કહું એક? હા. હા, કોઈને કહેતા નહીં. હમ. મારી સાથે તે છે ને આવું જ બન્યું છે. તમારી જેવી જ એક મારી છે ને હા પ્રેમિકા હતી. હા? હા, આવી જ લાગતી હતી. આ ખાલી વાળ છૂટા નહોતી રાખતી, હંમેશા વાળ બાંધીને રાખતી. હા, વાળ છૂટા કરે ને તો તમે જ જોઈ લો, તમે બંને બદલાઈ જાઓ. એને હું બહુ પ્રેમ કરતો, પણ ખબર નહીં કેમ હું આ બધા કામ કરતો ને એટલે
એક દિવસ કોઈ બીજો સારો છોકરો મળી ગયો પૈસાવાળો, તો મને મૂકીને એની હારે ઉડી ગઈ. ત્યારથી નક્કી કર્યું કે રૂપિયા તો કમાવા જ છે, કમાઈ થઈ જાય અને એને બતાવી દેવું છે કે મેં સાચો પ્રેમ કર્યો હતો. હા, હાલો ત્યારે રજા લો. હવે બધું તમે બતાવી દીધું છે ઘર, તો કાલથી વિચારતો તો કામ કરવાનું પણ તો અત્યારે આજથી કોણ ચાલુ કરશે? કરી દઉં છું. હા એમ જ. સરસ. ચાલો. તો પેલા મારા રૂમથી જ શરૂઆત કરો ને, કચરા પોતા બાકી છે. તો કઈ વાંધો નહીં, અહીંયાથી ચાલુ કરીશ. હા, આ રૂમ બંધ કરીને કોણ કામ કરે? પાગલ લાગે છે, પણ જે હોય કામ તો કરશે.